ગોપીચંદ એકનો એક રાજા રાણીનો વહાલ સોયો પુત્ર હતો. રૂપ તો જાણે આહા, એવું તેનું રૂપ હતું. યુવાનીમાં પગ મૂકતા અનેક રૂપવતી કન્યાઓ સાથે તેના લગ્ન થયા. ગોપીચંદ વિલાસમાં ભોગમાં એટલો મસ્ત હતો કે તેને બસ તેમાં જ ગમતું હતું. પ્રભુનું નામ સ્મરણ તેને ગમતું ન હતું. આગળ જતા આ રીતે જ તેનું જીવન ચાલતું રહ્યું. એક દિવસ ગોપીચંદ નીચે બેસીને સ્નાન કરી રહ્યા હતા. આજુબાજુ અનેક રૂપવતી કન્યાઓ સ્નાન કરાવી રહી હતી. આ જોઈને ગોપીચંદની માતા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. ગોપીચંદની માતાને ગોપીચંદને પરલોકની ચિંતા થઈ કે આ જન્મમાં તો પુણ્ય લઈને આવ્યો છે, વાપરે છે, પણ આગળ પરલોકમાં તેનું શું થશે, તેની આત્માનું શું થશે. ગોપીચંદની માતાને ગોપીચંદના આત્માની ચિંતા થવા લાગી. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મહેલના ઝરૂખામાં ઉપર ઊભી હતી અને આંખમાંથી જે ગરમ આંસુ નીકળ્યા એ સીધા ગોપીચંદના બરડામાં જઈ પડ્યા. આ જોઈ ગોપીચંદ ઉપર જોવે છે કે માતા, મારી માં રડે છે આજે. ઓહો! ગોપીચંદ નાનું એવું લંગોટ પહેરીને દોડમ દોડ માતા પાસે જાય છે અને કહે છે કે માતા, તો કેમ રડે છે? શું થયું? ગોપીચંદની માતાએ કીધું, તારું આવું જીવન જોઈ મારી આંખમાં આંસુ આવે છે. ગોપીચંદે કીધું, હું સુખ સમૃદ્ધિ છે, કન્યાઓ છે, બધું જ છે, કેમ તને આંસુ આવે છે? ત્યારે ગોપીચંદની માતાએ કીધું કે બેટા, આનાથી એ સારું શરીર, રૂપ, યૌવન આ બધું તારા પિતા પાસે હતું, એ પણ રખ્યા થઈ ગયા અને કાલે તારું પણ એ જ થશે. તારે અધોગતિમાં નથી જવાનું, પતનમાં નથી જવાનું, તારે ઉચ્ચ માર્ગે જવાનું છે. માટે બેટા તું આગળ નીકળ. એમ કહી ગોપીચંદની માતા રડે છે. અત્યારે આવી માતાઓ કેટલી. ત્યારે ગોપીચંદ કહે છે કે તો બોલ માં, હું શું કરું, કયા રસ્તે જઉં? ગોપીચંદની માતાએ કીધું કે બેટા જા, સંન્યાસ લઈ લે, એ માર્ગે ચાલ, એ માર્ગે જ તારી પ્રગતિ છે. અહીંયા રાજ્યમાં ભોગ વિલાસમાં તારી દુર્ગતિ થશે. તું નીકળ અહીંયાથી, જા સંન્યાસ માર્ગે અને તારા આત્માનું કલ્યાણ કરો. ત્યારે ગોપીચંદ નીકળીને પોતાનું આત્માનું કલ્યાણ કરે છે. તમે વિચાર કરો, આ ગોપીચંદની માતા, જેને પુત્રના આ લોકની ચિંતા કરનારા મા બાપ તો ઘણા હશે, પણ પુત્રનું પરલોકમાં શું થશે, એની શું ગતિ થશે, એની શું દશા થશે, એનું ચિંતન કરનારી માતાઓ કેટલી ધન્ય છે એ માતા. આવી ઘણી સતી નારીઓ જેનું જીવન અદ્ભુત અને દિવ્ય છે.